અને ગઢના બાપા તમે પીર એમ અરજી સુણી દેલા પધારજો અરે દેવી સગુણા નવી એ અમારું બતાવજો અને પીરજી કરો કરું હું ભેડો લઈ દો એ દેવના દીવા જ્યાં બળે અરે મારે રામદેવ પીરની જ્યોતિ સરો કોઈ પણ માતાજી કોઈ પણ ભગવાનને દીવા કરો ને ઘરે કાં ઊભી વાઈટ હોય કે આડી વાઈટ હોય પણ એક જ દુનિયામાં એવો દેવ થઈ ગયો જેની જ્યોત થાય અત્યારે જ્યોત ચાલુ છે અહીંયા પાઠ માંડ્યો 12 બીજના ધણીનો પાઠ મંડાણો છે જ્યોત ચાલુ છે અને એને યાદ કરવાનો અને આજ જોવીસી ગ્રામોપીર ક્યાંથી કેવી રીતે આવે છે હા કેવી રીતે આવે યેલો માનો હામો ને રાણો પાત્ર લેતા હોય તો નો લેતા હોય ભૂવા હોય નો પડિયાર હોય નો પણ રામાપીર નું નામ ઉપર મરવા વાળો માણસ હોય ને ઈ હેલો ગામ જો ખમકારો ન કરે તો રામાપીર નો કહેવાય પણ જે મોજથી આનંદથી શાંતિથી રમે ઈ રામાપીર બાકી તો ફેરવા હોય આઈ લા યાર દેખી જો અને તમે પકડો રામોપીર તમારા હાથમાં ઝાલ્યો છે ઈ રમવા જો અને મેં કીધું ને આજ આનંદથી મોજથી હરખથી રમે ઈ જ રામોપીર હોય પણ હજી અહીંયા કોઈ ભગત હોય ભૂવા હોય કે રામાપીરનો સેવક હોય આ બધા ધૂણે ઈ તો ઠીક પણ આ બધા ધૂણે અને મારો ખસ્તા રામાપીર મંડળનો રામોપીર ખંકારો નો દેને તો સમજવાનું ને આ રોડેથી મંદિરમાંથી કોક વાદ્યની વાદન બનાવી દઈ ગયો કોકને ને દાડીએ ગયો લાગે છે હા
ખુદ રામાપીર નો આવતા હોય પણ આખ્યાની મેલ પાસે મંડળવાળા એક વસ્તુ ગાવી અને રામાપીર નો એટલે ગામ ના સમજી લેજો રામાપીર કઈ જીવ જીવ લાગે એક જ વસ્તુ મંડળમાં આવે રામાપીર ને આવવું પડે હું ગાવું પડે આવો રામાપીર માતા મિનરદેનું ધાવણ લાગે પણ તેજી મારો ખસ્તાનો રામાપીર એમ કે જાવ જાવ મંડળવાળા મુંજાશો ને તમારી પાસે કઈ હોય ન હોય પણ તમને કોઈક આંગળી સીસે અને હાથનો હિસાબ ન લવ તો ખસ્તાનો રામાપીર નો કહેવાય રામાપીર નો કહેવાય રામાપીર નો કહેવાય ખસ્તાના રામા મંડળમાં એક રામાપીરનો ભગત એવો છે ભૂવો તો પડિયાર ગયો એનો માણા ગયો 17 બીજ છે ને નકોડી કરી હા અન્ન પાણી કાઈ નહીં 17 બીજ નકોડી કરી હોય અને રામાપીર નો આવે તો આપણે બધાને શું સમજ પણ મારો 12 બીજ તો ધણી ખસ્તાનો રામદેવ કે જાવ જાવ મંડળવાળા તમને ભી પડે સંકટ પડે દુઃખ પડે ખાલી મારું રામદેવ નામ લેજો અને રામદેવ બોલો ઈ રામદેવ શબ્દ પૂરા થાય ઈ પેલા નો આવું તો માતા મિલાઈ દેનો રામો રે રામો રે રામાપીર પધારો ઓહો આ ખસ્તાનો રામાપીર જે પાત્રમાં હોય હે આ બધા જે ધૂણની ખરેખર મારો રણુજાનો રામ હોય કીધું તું આને મેં બધાને કહું કે મેકી દો
અને રામાપીને તમે ચાલો આખું ગામ ભેગા થઈને ચાલો લો કોઈ હાથમાં રેત નહીં રામ કોઈ હાથમાં એને ઝાલવાના ન હોય પણ આજ મારો રામદેવ એમ કે માંગો માંગો આજ તમે મારા પાઠ માંડ્યા હોય મને યાદ ન હોય અને મારું મંડળ પોકારતો હોય તો હું માંગી લ્યો પણ તેથી મારા રામાપીને ખાલી એટલું કેવું છે કે હે રણુદાના રામ હે નોતારાના આધાર હે મારા નકળંગી અવતાર તારી પાસે કાંઈ માંગવું નથી ના માંગુ સોના ચાંદી ના માંગુ હીરા મોતી ના માંગુ માલ મિલકત ના કોઈ જમીન જાગીરાત માંગુ ના પૈસા ધન દોલત માંગુ તારી પાસે અમારે કઈ માંગવું નથી પણ તારે દેવું હોય તો આજ મંડળ અને ગામ એટલું જ કહેશે કે તારા અન્ન પાણી અમારી આબરૂ અને તારા ચરણોની સેવા ખાલી એટલું જોતું છે બસ આટલું તારી પાસે જોતું ખાલી અમારું અન્ન પાણી એક અમને મળી રહે અમારી આબરૂ હસવાય રહે અને તારે ચરણોમાં પડ્યા રહેવી ઈ જોતું બાકી તો અમારા ભાગમાં હશે થાહે હા બસ આજ હોકારો અગરબત્તીનો ધૂપ લાવો ને પાણી જે કઈ તમારે આપણે હા મંડળના નિયમ મુજબ થતું હોય પણ હાથ પાડો અને નો આવે ને તો એનું નામ તો નો આતા મિનલ દેના ધાવણનું નામ જાય મારો હા લાવો અગરબત્તી બે ત્રણ હળગાવી અડધી રાતે અવાજ કરો નો જવાબ દો તો કે રણુદાનો રામ નહીં પણ આપણે કાળા માથાના માનવી અડધી રાતે કઈ ખલવાયું તારે જ હાથ આમ લાવો અગરબત્તી અગરબત્તીનો ધૂપ આપો લો મંડળવાળા ભાઈ કોઈ પણ લઈ લો ધૂપ અને હે મારા રણુદાના રામને કઈ હો ના પાટે બિરાજમાન થાવ હે બોલો રામા પીરણી હાથ ઊંચા કરીને જય બોલો આ તો ગમે જરૂર પડે આની રામદેવજી મહારાજ